વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત મોટરના અગત્યના ચેપ્ટર એવા હિસ્ટેરેસિસ મોટર વિશે તાલીમસર માર્ગદર્શન મેળવીશું। હિસ્ટેરેસિસ મોટર વિશે વાત આપણે કરીએ તો હિસ્ટેરેસિસ મોટર એ એવા પ્રકારની મોટર છે કે આપણે સામાન્યતઃ મોટરના ચેપ્ટરની અંદર આપણે ભણેલું કે ભાઈ મોટરની અંદર એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે અંદરથી ફિલ્ડની જરૂર છે, જેને કારણે એક મેગ્નેટની તાકાત ઉત્પન્ન થઈ શકે। પરંતુ હિસ્ટેરેસિસ મોટરનો પ્રિન્સિપાલ જો આપણે જોઈએ તો હિસ્ટેરેસિસ મોટરની અંદર એ કોઈ એવા ખાસ પ્રકારની અંદરથી ફિલ્ડ ઉત્પન્ન કરવાની એરેન્જમેન્ટ હોતી નથી, પરંતુ કહેતા કે એની અંદર સિંક્રોનસ મોટરની જેમ મેઇન પોલ તેમજ ડીસી એક્સાઇટેશનની જરૂર પડતી નથી, પરંતુ એની અંદર જે હિસ્ટેરેસિસ લોસના કારણે જે મેગ્નેટિક રહેલું છે તો એ ઈએમએફ કહેતા કે મેગ્નેટિકની મદદથી પોલને ઉત્તેજિત કરી કહેતા કે એક્સાઇટ કરી અને ફિલ્ડ એક્સાઇટેશન મેળવી શકીએ છીએ। તો મેઇન આપણે હિસ્ટેરેસિસ મોટરની અંદર આ એક પોઈન્ટ નોંધી લઈએ કે હિસ્ટેરેસિસ મોટરની અંદર એ કોઈ મેઇન પોલ અથવા ડીસી એક્સાઇટેશનની જરૂર હોતી નથી, પરંતુ હિસ્ટેરેસિસ લોસને કારણે ઇન્ડ્યુસ થયેલ ઈએમએફથી જ એક્સાઇટેશન મેળવી અને આપણે મોટરને સ્ટાર્ટ કરી શકીએ છીએ અને સિંક્રોનસ સ્પીડ ઉપર આ મોટરને રન કરાવી શકીએ છીએ। જે બાબત આ હિસ્ટેરેસિસ મોટરની અંદર કે જે એક બાબતને કારણે એ હિસ્ટેરેસિસ મોટર છે એ બીજી મોટરથી અલગ પડશે। હવે હિસ્ટેરેસિસ મોટરની અંદર એ એક સામાન્યતઃ સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર જેમ જ છે અને એના મેઇન હિસ્ટેરેસિસ જે લોસ એના ઉપર એના આખા ફિલ્ડ એક્સાઇટેશનનો આધાર રહેલો છે। હવે આપણે અહીંયા હિસ્ટેરેસિસ અસરની વાત કરીએ તો એની વ્યાખ્યા જોઈએ કે હિસ્ટેરેસિસ અસર કોને કહેવામાં આવે, તો કે અંદર જે સ્ટોટર રેટર ડિઝાઇનની અંદર જે ફેરોમેગ્નેટિક મટીરિયલ વપરાય છે એ ફેરોમેગ્નેટિક મટીરિયલ કહેતા કે એની અંદર ચુંબકત્વનું પ્રમાણ ખૂબ જ સારું એવું હોય છે। ચુંબકત્વ ક્ષેત્ર ગ્રહણ કરવાની શક્તિ એ ફેરોમેગ્નેટિક મટીરિયલમાં ખૂબ જ સારી હોય છે બીજા ધાતુની સાપેક્ષમાં। હવે ફેરોમેગ્નેટિક મટીરિયલમાં ઉત્પન્ન થતું મેગ્નેટાઇઝેશન એ મોટરની અંદર જે રહેલા મેગ્નેટાઇઝિંગ ફોર્સની લેગિંગમાં હોય છે। તો આ જે અસર થઈને હિસ્ટેરેસિસ અસર કહેવામાં આવે। ફરીથી આપણે રિપીટ કરીએ તો હિસ્ટેરેસિસ અસર એટલે એ જે મેગ્નેટિક મટીરિયલની અંદર રહેલ મેગ્નેટાઇઝેશન એ મેગ્નેટાઇઝિંગ અંદર ઉત્પન્ન થતા મેગ્નેટાઇઝિંગ ફોર્સની લેગિંગ કહેતા કે પાછળ રહે છે, તો આ જે અસર થઈ એને હિસ્ટેરેસિસ અસર તરીકે ઓળખવામાં આવે છે। હિસ્ટેરેસિસ અસર અને હિસ્ટેરેસિસનું જે મેઇન સ્ટેટરની અંદર જે ફિલ્ડ મેગ્નેટાઇઝિંગ ઉત્પન્ન થવો એનો સિદ્ધાંત અભ્યાસ કર્યા બાદ હવે આપણે હિસ્ટેરેસિસ મોટરના ભાગો તરફ જોઈએ તો અહીં આપણે હિસ્ટેરેસિસના બે મહત્ત્વના અતિ અગત્યના ભાગો વિશે ચર્ચા કરીશું। તેમાં સૌપ્રથમ ભાગ જોઈએ આપણે સ્ટેટર વાઇન્ડિંગ। તો હિસ્ટેરેસિસની અંદર સ્ટેટરની એવી રીતે રચના કરવામાં આવે છે કે જેમાં સપ્લાય આપતા કે જેની અંદર આપણે સપ્લાય આપીશું તો એની અંદર સિંક્રોનસ રિવોલ્વિંગ ફિલ્ડ ઉત્પન્ન થાય છે। એટલે કે સામાન્યતઃ આપણે જે સ્ટેટરના માધ્યમથી બહાર જે ફેઝ અને ન્યુટ્રલ મળતા હોય સિંગલ ફેઝ મોટરની અંદર, તો હવે બહારથી જ્યારે આપણે સિંગલ ફેઝ સપ્લાય આપીએ તો ત્યારે સ્ટેટરની અંદર એ સપ્લાયના કારણે એ વિદ્યુત સપ્લાયને કારણે અંદરના ભાગની અંદર સ્ટેટરમાં સિંક્રોનસ રિવોલ્વિંગ ફિલ્ડ ઉત્પન્ન થશે, જેની અંદર એ આપણે સામાન્યતઃ સ્ટેટર ડિઝાઇનમાં બે ભાગ જોવા મળે હિસ્ટેરેસિસ મોટરની અંદર। તો અહીં આપણે ટેબલ ટોપનો ઉપયોગ કરી અને આકૃતિના માધ્યમથી જાણીએ કે કયા કયા બે વાઇન્ડિંગ એ આપણને હિસ્ટેરેસિસ મોટરના સ્ટેટર ડિઝાઇનમાં જોવા મળશે। તો અહીંયા તમને આપણે જે પહેલી આકૃતિ છે એમાં જોઈએ તો અહીંયા જે પૂરા ડાર્ક બતાડેલા છે એને ઓક્ઝિલરી સ્ટેટર વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે અને અહીંયા જે બ્લેન્ક કહેતા કે ખાલી ટપકા છે, ખાલી ડોટ છે, એને મેન વાઇન્ડિંગ તરીકે અથવા રનિંગ વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે આખી ઉપરની ડિઝાઇન છે બહારના ભાગની એને સ્ટેટર ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઓક્ઝિલરી વાઇન્ડિંગ અને મેન વાઇન્ડિંગ બે વાઇન્ડિંગનો સમાવેશ થશે। વચ્ચેના ભાગની અંદર આપણે જોઈએ તો ક્રોમ સ્ટીલ જે સારું મેગ્નેટિક મટીરિયલ છે એમાંથી પ્યોર હાર્ડ ડ્રોન
આ આપણને રોટર બનાવવામાં આવે છે. અને ખાસ આપણે અહીં નોટ કરી લઈશું કે રોટરની અંદર કોઈ પણ પ્રકારના વાઇન્ડિંગનો સમાવેશ થશે નહીં, કારણ કે તે હાર્ડ ડ્રોન ક્રોમ સ્ટીલના સ્પેશિયલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કે જેનો મેગ્નેટિક ગુણધર્મ ખૂબ જ ઊંચો છે. અને એ બંને કહેતા કે રોટર અને સ્ટેટરની વચ્ચેનો જે ભાગ છે આપણો આ ગોળ રાઉન્ડની અંદર એ એર ગેપ તરીકે ઓળખાશે. વચ્ચેના સેન્ટરની અંદર જે નાનું સર્કલ અહીં જે પોઈન્ટ આઉટ કરું છું એ શાફ્ટ તરીકે ઓળખાશે. ફરી પાછા બધા ભાગોનું આપણે રિવિઝન કરીએ તો વચ્ચેના ભાગની અંદર શાફ્ટ તરીકે ઓળખાશે. એ પછી ક્રોમ સ્ટીલમાંથી બનેલ રોટર દર્શાવેલ છે. એ રોટર અને સ્ટેટરનો ભાગ શરૂ થાય એની વચ્ચે એર ગેપ આવેલો છે. અને એ પછી સ્ટેટર ડિઝાઇનની અંદર બે પ્રકારના વાઇન્ડિંગ આપણે નોંધીશું, એક ઓક્ઝિલરી વાઇન્ડિંગ અને બીજું મેન વાઇન્ડિંગ. તો આ સ્ટેટર રોટરના ડિઝાઇનની અને વાઇન્ડિંગની વાત આપણે એ આકૃતિ દ્વારા સમજ્યા. હવે આપણે મેઇન થિયરી પર પાછા આવીએ તો સ્ટેટરની અંદર કે જેમાં સપ્લાય સિંક્રોનસ રિવોલ્વિંગ ફિલ્ડ ઉત્પન્ન થશે અને બે વાઇન્ડિંગની આપણે રચના જોઈ, મેન વાઇન્ડિંગ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ. હવે બીજા અર્થની અંદર આપણે આ મોટરની અંદર વિશેષતા એ જોવા મળશે કે એમાં અમુક અંશે એ વાઇન્ડિંગને શેડેડ પોલ વાઇન્ડિંગ કહેતા કે શેડિંગ રિંગ દ્વારા આપણે જે આગળના ચેપ્ટરમાં વાત કરેલી કે શેડિંગ રિંગ દ્વારા એક પોલની અંદર એક નાનો એવો પોર્શન અલગથી શેડેડ કરી અને વાઇન્ડિંગ કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? શેડેડ પોલ મોટર તરીકે ઓળખવામાં આવે છે. તો એ કન્સેપ્ટનો ઉપયોગ આ હિસ્ટેરિસિસ મોટરની અંદર પણ થાય છે. એટલા માટે આ હિસ્ટેરિસિસ મોટરને બીજા શબ્દમાં શેડેડ પોલ હિસ્ટેરિસિસ મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આપણે આકૃતિના માધ્યમમાં ફરીથી પાછું આપણે સમજીશું કે અહીં ચાર જે પોલ તમને દર્શાવવામાં આવેલા છે એ પોલની અંદર સિંગલ ફેઝ સપ્લાય દ્વારા બહારથી મેઇન ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવેલ છે, જેને પોલ વાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે. અને વધુમાં એ પોલ ડિઝાઇનની અંદર એક પોર્શનને શેડેડ કહેતા કે અલગ ભાગ તરીકે દર્શાવવામાં આવેલ છે, જે અહીંયા સાઈડની આકૃતિમાં તમને દર્શાવવામાં આવેલ છે. અને એની અંદર સારા એવા કંડક્ટરની બનાવેલ કોપર રિંગ એ શેડેડ ભાગની અંદર એ બેસાડવામાં આવે. તો આ જે અલગથી તમને આકૃતિમાં કટ સેક્શન દર્શાવેલો છે એને શેડેડ પોલ પોર્શન તરીકે ઓળખવામાં આવે છે. અને વચ્ચે જે આપણું રહેલ છે એ ક્રોમ સ્ટીલમાંથી બનાવેલ એ આ રોટર તરીકે ઓળખાય. એકદમ સેન્ટરની અંદર છે એ આપણો શાફ્ટ છે. તો આ શેડેડ પોલના પોર્શન ભાગને લીધે આગળ જેમ વાત થઈ પ્રમાણે આ હિસ્ટેરિસિસ મોટરને શેડેડ પોલ હિસ્ટેરિસિસ મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આપણે ખાસ એ નોંધી લઈએ કે શેડેડ પોર્શન કઈ રીતે દર્શાવો. ત્યારબાદ આપણે રોટરની વાત કરીએ તો જેમ ચર્ચા થઈ પ્રમાણે રોટર છે એ ઊંચા હિસ્ટેરિસિસ લોસવાળા મેગ્નેટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. અને રોટરમાં સ્ટેટરની જેમ કોઈ પણ પ્રકારના વાઇન્ડિંગનો સમાવેશ થતો નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે નોંધીશું, રોટર છે એ ઊંચા હિસ્ટેરિસિસ લોસવાળા મેગ્નેટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે અને એમાં બીજા કોઈ પણ વાઇન્ડિંગ મટીરિયલનો ઉપયોગ થતો નથી. હવે આ જે ઊંચા હિસ્ટેરિસિસ લોસવાળું મટીરિયલ છે એમાં બીજો આપણે એક પેરામીટર એ પણ ધ્યાનમાં રાખીશું કે એનું જે રેઝિસ્ટિવિટી કહેતા કે જેનો અવરોધ છે એ ખૂબ જ વધારે હોય છે, જેના કારણે જે એડી કરંટ સર્ક્યુલેટ થવાની જે થિયરી છે એ આમાં કામ કરતી નથી, કારણ કે ખૂબ જ અવરોધ વધારે હોવાથી એની અંદર એ એડી કરંટ પસાર થતો નથી, કહેતા કે એડી કરંટનું વહન થતું નથી, જેના કારણે એડી કરંટ લોસ છે ખૂબ જ ઓછા થાય. માટે આપણે રોટરની ડિઝાઇનમાં આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ કે એક તો ઊંચું હિસ્ટેરિસિસ લોસવાળું મેગ્નેટિક મટીરિયલ અને બીજી વસ્તુમાં એની રેઝિસ્ટિવિટી ખૂબ જ વધારે હોવી જોઈએ કે જેના કારણે એડી કરંટનો લોસ છે એ ખૂબ જ ઓછો થાય. તો રોટર ડિઝાઇનમાં મિત્રો આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા જે આકૃતિની અંદર એ હિસ્ટેરિસિસ મોટરની આકૃતિ દર્શાવવામાં આવેલ છે. પ્યોર ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને એનું હિસ્ટેરિસિસ લોસ ખૂબ જ વધારે હોવાથી મેગ્નેટિક એવું રીતના મટીરિયલ હોય છે અને એની રેઝિસ્ટિવિટી ખૂબ જ વધારે હોવાથી એડી કરંટ છે એ ખૂબ જ નહિવત પસાર થાય છે અને જેને કારણે એડી કરંટની અસર છે એની અંદર ખૂબ જ ઓછી જોવા મળે છે. તો અહીં આકૃતિની અંદર એ રોટર હિસ્ટેરિસિસ મોટરની રોટર દર્શાવવામાં આવેલ છે, જેમાં વચ્ચે ક્રોસબાર છે અને ઉપર એ સિલિન્ડ્રિકલ સેલ ટાઈપની બોડી દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ આ બે ભાગના અભ્યાસ બાદ હવે હિસ્ટેરિસિસ મોટરના કાર્ય તરફ જઈએ. તો હિસ્ટેરિસિસ મોટરને જ્યારે સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે સ્ટેટર વાઇન્ડિંગ એ મેગ્નેટાઇઝિંગ થાય છે. સ્ટેટર વાઇન્ડિંગ ઉત્તેજિત થઈ અને એની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. હવે મેઇન અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ આપણે આગળ જ આકૃતિમાં ચર્ચા આપણે કરી એ પ્રમાણે જોઈએ
તો મેઇન અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ એ બંને સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ તરીકે કામ કરશે અને એ બંને સતત કહેતા કે કન્ટિન્યુઅસ જોડાયેલા રહે છે. વચ્ચેના એક પણ સ્થિતિની અંદર બંને વાઇન્ડિંગ એ ડિસ્કનેક્ટ થતા નથી, સતત એ કનેક્શનની અંદર જ રહે છે. તેથી બંને વાઇન્ડિંગના મેગ્નેટિક એંગલને કારણે રોટરના પોર્શનની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કહેતા કે રોટર અને સ્ટેટરની વચ્ચે જે એર ગેપ દર્શાવવામાં આવેલો હતો એ એર ગેપની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હવે આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાને કારણે એ રોટર સાથે સંકળાશે અને રોટરની અંદર એ મેગ્નેટિક લાઇન કટ થવાથી રોટરની ગતિ પણ ધીરે ધીરે સ્ટાર્ટ થશે અને એક સમય એવો આવશે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની ગતિ એ બંને એક સમાન થઈ જશે. હવે જ્યારે ખાસ આપણે આ વસ્તુ નોંધીશું કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ કહેતા કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની ગતિ બંને સરખી હશે તો એ પોઝિશનને સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખવામાં આવે. ઘણા આપણા મોટરના ચેપ્ટરની અંદર આ શબ્દ તમે સાંભળેલો હશે અને વ્યાખ્યા પણ તમે જાણકાર હશો કે મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની ગતિ જ્યારે એક સમાન થાય તો એ જે સ્પીડ આપણને મળે એને સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યારે સ્ટેટર છે એ રોટરની ગતિની સાથે પણ એ સિંક્રોનસ સ્પીડને રન થશે. એટલે આ પોઝિશનની અંદર આપણી મેઇન મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની ગતિ બંને એક સમાન રહેશે અને ત્યારે એ બે સ્પીડને કારણે બંનેની સ્પીડ લોકિંગ થઈ જશે અને એ સ્પીડને સિંક્રોનસ સ્પીડ તરીકે આપણે ઓળખીશું. તો ખાસ આ સિંક્રોનસ સ્પીડ બાબતનો મુદ્દો આપણે ધ્યાનમાં રાખીએ. હવે જ્યારે રોટર છે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે તો ત્યારે સ્ટેટરમાંનું જે રિવોલ્વિંગ ફ્લક્સ કહેતા કે રિવોલ્વિંગ ફિલ્ડ એ રોટરના પોલ ઉપર હોય છે. એટલે કે બંને આપણે સિંક્રોનસ સ્પીડની વ્યાખ્યા મુજબ જોઈએ કે બંનેની સ્પીડ એક સમાન હોય. હવે બંનેમાં એક સમાન સ્પીડ હોય પરંતુ હિસ્ટેરિસિસ લોસની આપણે જે વાત કરી કે ભાઈ ફેરોમેગ્નેટિક મટીરિયલની અંદર જે મેગ્નેટાઇઝિંગ ફોર્સ હોય એ એના મેગ્નેટિક એંગલથી થોડોક લેગિંગ રહે છે. તો એ હિસ્ટેરિસિસ અસરના કારણે એ રોટર પોલ અક્ષ એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના અક્ષથી થોડીક પાછળ રહી જાય છે. આ હિસ્ટેરિસિસ લોસ જે મેગ્નેટિક લોસ છે એના કારણે જે મેઇન અક્ષ છે રોટરની એ થોડીક રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડથી પાછળ રહી જાય છે. એટલે એને આપણે જો બીજા શબ્દમાં કેવું હોય તો રોટર પોલ છે એ સ્ટેટરના ફરતા પોલ તરફ થોડાક પાછળ રહી છે પરંતુ આકર્ષિત રહે છે. બંને એક રોટર પોલ અને સ્ટેટર પોલ એકબીજા તરફ આકર્ષિત રહે છે પરંતુ મેગ્નેટિક અક્ષને કારણે એના ચુંબકીય ગતિની અંદર થોડીક પાછળ ધકેલાય છે. જેથી રોટરને જે પ્રમાણમાં ટોર્ક મળવો જોઈએ એ ટોર્ક મળતો નથી અને જનરલી આપણે જે સ્ટાર્ટિંગ ટોર્ક હોય એના કરતાં પ્રમાણમાં થોડોક ઓછો ટોર્ક હોય છે જેને હિસ્ટેરિસિસ ટોર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હિસ્ટેરિસિસ ટોર્ક માટે આપણે એક બાબત નોંધી લઈએ કે હિસ્ટેરિસિસ ટોર્ક અને એના કારણે જે આપણે સ્પીડ મળી એ બધી સ્પીડ માટે કહેતા કે ફૂલ લોડ સ્પીડ અને નો લોડ સ્પીડ બંને સ્પીડ માટે એ ટોર્ક છે અને સ્પીડ બંને કોન્સ્ટન્ટ રહે છે. તો આ પોઈન્ટ આપણે નોંધીશું. હિસ્ટેરિસિસ ટોર્ક અને એ જે સ્પીડ છે એ ફૂલ લોડ સ્પીડ અને નો લોડ સ્પીડ બંને માટે કોન્સ્ટન્ટ રહે છે. હવે આપણે જે ઊંચા મેગ્નેટિક મટીરિયલની વાત કરેલી તો એના કારણે સ્ટેટર ફિલ્ડ જે આપણે હિસ્ટેરિસિસ લોસમાં ગણાવેલું કે સ્ટેટર ફિલ્ડ થોડુંક આગળ જતું રહે અને રોટરનું ફિલ્ડ છે થોડુંક પાછળ રહે છે. બરાબર, પણ રોટરના જે મેગ્નેટિક તાકાત છે એ બદલાતી નથી. ખાસ આ આપણે નોંધીશું એની મેગ્નેટિક તાકાત નહીં બદલાય. એના મેગ્નેટિક હિસ્ટેરિસિસ લોસને કારણે રોટર છે એની ગતિમાં થોડુંક સ્ટેટરથી પાછળ ધકેલાશે. સ્ટેટરનું જે મેગ્નેટિક રિવોલ્વિંગ ફિલ્ડ છે એનાથી થોડુંક રોટર છે પાછળ ધકેલાશે પરંતુ રોટરની ગતિમાં કંઈ ફેરફાર થશે નહીં. તેથી હિસ્ટેરિસિસ ટોર્ક છે એ બંનેની ગતિ જળવાયેલ હોવાથી હિસ્ટેરિસિસ ટોર્ક છે સતત વધારામાં રહેશે અને જેને કારણે હિસ્ટેરિસિસ ટોર્ક વધવાથી અને એક સમયે હિસ્ટેરિસિસ ટોર્કની અંદર પણ વધારો થશે અને આના કારણે મોટરના ટોર્ક અને સ્પીડની અંદર એક સમયે કે જ્યાં મેગ્નેટિક મટીરિયલ મેગ્નેટાઇઝિંગ વસ્તુ બદલાય છે પરંતુ રોટરની ગતિ એમનેમ રહી છે, સતત જળવાયેલા રહે છે. એના કારણે હિસ્ટેરિસિસ ટોર્ક અને રોટરની સ્પીડ એ બંને પણ એમનેમ જળવાયેલ રહેશે. હવે એને આપણે રચના બાદ ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક હિસ્ટેરિસિસ મોટરની જોઈએ તો આર્મેચર સ્ટાર્ટિંગ અને જે રનિંગ ટોર્ક એ લગભગ એક જ સરખા હોય છે. સ્ટેટર ડિઝાઇનમાં એ જે બે વાઇન્ડિંગ આપણે વાત થઈ મેન વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ એ બંનેની દિશા ઉપર એ આપણા જે સ્ટાર્ટિંગ ટોર્ક વાઇન્ડિંગ હોવાથી એ જે ટોર્કની દિશા છે એના ઉપર આધાર રાખશે. હવે જો આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે આ બંને વાઇન્ડિંગમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગની દિશાનું પરિવર્તન કરીએ, એક વાઇન્ડિંગની કનેક્શન દિશા આપણે બદલાવી નાખીએ તો એની અંદર
એ મોટરની જે ફરવાની દિશા છે એ પણ રિવર્સ થઈ જશે. તો ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિકમાં આ બાબત આપણે ધ્યાનમાં રાખીએ. હવે આપણે મેઇન તો હિસ્ટેરિસિસ મોટરના ફાયદા. હિસ્ટેરિસિસ મોટરના ફાયદા જોઈએ તો આપણે એની જે રચનામાં જોયું કે રોટરની વાઇન્ડિંગ છે એમાં કોઈ પણ પ્રકારનું વાઇન્ડિંગ આવતું નથી અને ટીથ પણ નથી, જેના કારણે એનું જે ઓપરેશન છે એ વાઇબ્રેશન મિકેનિકલના વાઇબ્રેશનને રહિત છે. મિકેનિકલ વાઇબ્રેશનની એના પર કોઈ અસર થતી નથી. હવે વાઇબ્રેશન થતું ન હોવાથી ઓપરેશન છે એકદમ શાંત રહે છે અને આવી મોટર છે એ એકદમ અવાજ રહિત છે. બરાબર, આપણે મેન 2 પોઈન્ટ જોયા કે ભાઈ એની અંદર જે મિકેનિકલ વાઇબ્રેશન રહેતું નથી. મેઇન કારણ એનું એ જ કે એની જે રોટરની ડિઝાઇન છે એ પ્યોર ક્રોમિયમમાંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ વાઇન્ડિંગ અથવા ટીથનો ઉપયોગ થતો નથી, જેના કારણે એની જે મૂવમેન્ટ છે કહેતા કે ગતિ છે એ મિકેનિકલ વાઇબ્રેશન રહિત છે. અને મિકેનિકલનું વાઇબ્રેશન ન થતું હોય તો એના પરથી આપણે એ કોઈ પણ અવાજ પણ એમાં સાંભળવા મળતો નથી. એટલે કે અવાજ રહિત આ મોટરનું ઓપરેશન છે. તો મેઇન હિસ્ટેરિસિસ મોટરનો આ મેઇન ફાયદો આપણે એ ધ્યાનમાં રાખીશું. હિસ્ટેરિસિસ મોટરના ગેરફાયદા જોઈએ તો એની કાર્યક્ષમતા ખૂબ જ ઓછી છે, એનો પાવર ફેક્ટર ખૂબ જ ઓછો છે, ખૂબ જ નાની સાઇઝ હિસ્ટેરિસિસ મોટરની સાઇઝ એ માર્કેટની અંદર આપણે ખૂબ જ નાની સાઇઝમાં હિસ્ટેરિસિસ મોટર જોવા મળે છે. અને આપણે જે ટોર્કના લોસની વાત કરેલી હિસ્ટેરિસિસ લોસને કારણે એ મોટરનું ટોર્ક પણ ઓછું છે. કહેતા કે બીજી જે મોટર માર્કેટમાં અવેલેબલ છે કે જેમાં સારું ટોર્ક મળી શકે એની સાપેક્ષની અંદર હિસ્ટેરિસિસ મોટરનું જે ટોર્ક છે એ ખૂબ જ આપણને એ ઓછું જોવા મળશે. હવે હિસ્ટેરિસિસ મોટરના ઉપયોગ જોઈએ. અત્યારે બધી અલગ અલગ મોટર વિશે આપણે જાણેલું, તો ખાસ બધી જે કેપેસિટર મોટર છે તો વધુ પડતો એનો ટેબલ ફેનમાં સીલિંગ ફેનની અંદર ઉપયોગ થાય. પછી બીજા આવા હિસ્ટેરિસિસ મોટરનો આપણે ઉપયોગ જોઈએ તો હિસ્ટેરિસિસ મોટરનો ઉપયોગ એ ઉચ્ચ ક્વોલિટીના સાઉન્ડ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એની અંદર થાય. તેમજ હાઈ ક્વોલિટીના જે સાઉન્ડ રેકોર્ડર હોય તો એમાં એની ડિઝાઇનની અંદર જે નાની નાની મોટર હોય તો એ ખાસ કરીને હિસ્ટેરિસિસ મોટર હોય છે. પછી બીજો એનો અગત્યનો ઉપયોગ જોઈએ તો ઇલેક્ટ્રિકલ ઘડિયાળમાં તેમજ ટેલિપ્રિન્ટર અને ટાઈમિંગ ડિવાઇસની અંદર એ હિસ્ટેરિસિસ મોટરનો ઉપયોગ થતો હોય છે. ખાસ આપણે હિસ્ટેરિસિસ મોટરના ઉપયોગ કે ઉચ્ચ ક્વોલિટીના રેકોર્ડિંગમાં ઉપયોગ થાય, ઇલેક્ટ્રિકલ ઘડિયાળમાં તેમજ એ ટાઈમિંગ ડિવાઇસની અંદર એ હિસ્ટેરિસિસ મોટરનો ઉપયોગ થાય. ત્યારબાદ આપણે ચેપ્ટરની બેઝિક બધી માહિતી મેળવ્યા બાદ હવે અગત્યના અને પરીક્ષાલક્ષી MCQ વિશે માહિતી મેળવીએ. તો પ્રથમ જ MCQ આપણે જોઈએ તો હિસ્ટેરિસિસ મોટર કોને કહે છે. મેઇન આ હિસ્ટેરિસિસ અંદરના જે લોસના કારણે એ એક્સાઇટેશન મેળવે છે તો એ લોસના નામ પરથી જ આ મોટરને હિસ્ટેરિસિસ મોટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં અગત્યનો MCQ નોંધી લઈએ. ત્યાર પછીનો એક અગત્યનો MCQ આપણે જોઈએ તો હિસ્ટેરિસિસ મોટરના ફાયદા જણાવો. આગળ આપણે જેમ ચર્ચા થઈ ખૂબ જ અગત્યનું MCQ છે, કારણ કે ઘણી બધી મોટરો વિશે આપણે અભ્યાસ કર્યો તો એ મોટરના ફાયદા અને એના ઉપયોગ છે એકબીજાથી મિસમેચ ના થઈ જાય તો એના માટે ખાસ આપણે નોટ કરી લઈએ, વ્યવસ્થિત અલગથી યાદી કરી આ મોટરના ફાયદા આપણે નોંધીએ. તો જેમ વાત થઈ પ્રમાણે કે એની અંદર એની ડિઝાઇનની અંદર કોઈ પણ ટીથ નથી તેમજ કોઈ પણ પ્રકારના આર્મેચર વાઇન્ડિંગ એની રોટર ડિઝાઇનમાં આવતું નથી, જેના કારણે એનું જે ઓપરેશન છે એ મિકેનિકલ વાઇબ્રેશન રહિત છે. અને મિકેનિકલ વાઇબ્રેશન ન થવાથી આ મોટરમાં એ કોઈ પણ બાહ્ય કે આંતરિક મિકેનિકલ અવાજ આવતા નથી. તો મેઇન આપણે જે આનો ફાયદો એ નોંધી લઈએ. ત્યાર પછીનો ત્રીજો અગત્યનો એના ગેરફાયદા બાબતનો MCQ જોઈએ તો હિસ્ટેરિસિસ મોટરના ગેરફાયદા જણાવો. તો મેઇન 3 ગેરફાયદા છે એના. હિસ્ટેરિસિસ મોટરની ઓછી કાર્યક્ષમતા છે, એનું ટોર્ક છે ખૂબ ઓછું છે અને એનો પાવર ફેક્ટર ખૂબ ઓછો રહે છે. જેનું મેઇન કારણ એ છે કે એની અંદર રહેલ હિસ્ટેરિસિસ લોસ, જેના એક લોસના કારણે આ 3 ગેરફાયદા આપણને આ મોટરના જોવા મળશે. ત્યાર પછી હિસ્ટેરિસિસ મોટરના ઉપયોગ ચોથો અને અગત્યનો MCQ તો હિસ્ટેરિસિસ મોટરના મોટાભાગે ઉપયોગ ઇલેક્ટ્રિકલ ઘડિયાળ, ટેલિપ્રિન્ટર, ટાઈમિંગ ડિવાઇસમાં થાય. પછી જેમ વાત કરી પ્રમાણે સાઉન્ડ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ હાઈ ક્વોલિટીના સાઉન્ડ રેકોર્ડરની અંદર એ હિસ્ટેરિસિસ મોટરનો ઉપયોગ વધુ પડતો થાય છે. અહીં આપણે આકૃતિની અંદર એ જે 2 હિસ્ટેરિસિસ મોટર નાની ડિવાઇસ દર્શાવવામાં આવેલ છે એની અંદર સિંગલ પેજ સપ્લાય આપણે આપીશું. અંદર એ રીતના ક્રોમ સ્ટીલની રોટર હોય. બાકી જે સ્ટેટર વાઇન્ડિંગની અંદર જે વાત કરેલી પ્રમાણે એક મેઇન વાઇન્ડિંગ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ 2 પ્રકારના વાઇન્ડિંગ આપવામાં આવે છે. મેઇન શાફ્ટની ધરી ઉપર એ બહાર આપણને જે શાફ્ટ દેખાડવામાં આવે છે તો એ રીતના શાફ્ટ હોય છે. અને અહીંયા 2 આકૃતિની અંદર જે હિસ્ટેરિસિસ મોટર દર્શાવવામાં આવેલ છે જે તમને માર્કેટની અંદર એ આ ટાઈપની હિસ્ટેરિસિસ મોટર એ સામાન્યતઃ જોવા મળશે. તો અહીંયા આપણે ખાસ જે બધા એના જે ફાયદા ગેરફાયદા
એના જે ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક, એની રચના, કયા પ્રકારની ધાતુ વપરાશે, એના ઉપયોગો, એના ગેરફાયદા એ બધા જોયા. તો વ્યવસ્થિત તમે એ બધા બાબત ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત એનો સ્ટડી કરજો. અને એ ખાસ ઘણા બધી આગળ આપણે મોટરના પ્રકાર જોયા, તો એ કંઈ પ્રકાર મિસમેચ ના થાય અને એના માટે અલગ અલગ એક તફાવત રૂપે બધા મોટરના પ્રકાર યાદ રાખી અને વ્યવસ્થિત અભ્યાસ કરશો. એ જ આપનો આભાર. વંદે ગુજરાત.